નમસ્કાર. કાયદામાં તો બધી જોગવાઈઓ છે, ફાંસી સુધીની જોગવાઈઓ છે, ફાસ્ટ ટ્રેક કેસમાં કેસ ચલાવવો, તેના સિવાય પોસ્કો, ઘણા બધા કાયદામાં તો કોઈ એવી આ લોકોને સખતમાં સખત સજા થાય એ માટેના તમામ છે. પણ કાયદાનો અમલ કઈ રીતે થાય છે, સમાજ કઈ રીતે જુએ છે, ઘણી બધી વસ્તુઓ આની સાથે જોડાયેલી છે. એટલે કાયદો તો છે જ ફાંસી માટે, પણ વિશેષમાં સમાજ પણ એટલો જવાબદાર છે. સમાજ આવા ઘટનાઓ પ્રત્યે જ્યારે દૂરની ઘટનાઓ કે કોઈ લોકો મોટિવેટેડ જ્યારે વિરોધ કરે છે ત્યારે જબરદસ્ત જન વિરોધ હોય છે, અને જ્યારે નજીકની ઘટનાઓ બને છે ત્યારે કોઈ નથી હોતું. કલકત્તાની દીકરીઓ માટે, દિલ્હીની દીકરીઓ માટે અહીંયા કેન્ડલ માર્ચ થતા હોય, અહીંયા બંધ પડતા હોય અને પડવા જોઈએ, પણ નજીકમાં ઘટના માંડવીમાં 2-3 વર્ષ પહેલા એક અંધ યુવતી ઉપર બળાત્કાર થયો, આજે સુધી અનડિટેક્ટ ગુનો છે. એવી જ રીતે માંડવી તાલુકામાં ગોધરામાં આ ઘટના બની, એ ભારતભરમાં પડઘા પડવા જોઈએ કે એક કોડભરી કન્યાને એક મંચલાએ આવી રીતે બેરહેમીથી મારી નાખી. સમાજની પ્રતિક્રિયા શું? દલિત સમાજ તો કદાચ ભેગા મળી અને સારી રેલી કરી, આપણે સમજી શકીએ, પણ આપણે બધાએ આમાં શું યોગદાન આપ્યું? આપણે થોડું બંધ પાડી શક્યા, આપણે મૌન પાડી શક્યા, આપણે 2 મિનિટ સભાઓ કરી શક્યા? તો સમાજ જ જ્યારે પોતે સંવેદનશીલ નથી, સિલેક્ટિવ સંવેદનશીલ છે. અમુક લોકો સાથે બને, અમુક લોકો આરોપીઓ હોય, અમુક લોકો ભોગ બનનાર હોય ત્યારે બને. જ્યારે આવી સામાન્ય ઘરની પરિસ્થિતિવાળી દીકરીઓ આવી રીતે બેરહેમીથી મરી જાય, આ તો એને મારી નાખવામાં આવી. તેના સિવાય ઘણી છોકરીઓ ન કહીને આપઘાત કરી નાખે છે અને ઘણો બધું સહન કરી લે છે. ત્યારે સમાજે પોતાને કેટલું સંવેદનશીલ એ સમાજે જોવાનું છે. ખાલી પોલીસ ઉપર કે પ્રશાસન ઉપર ચોક્કસ એની જવાબદારી છે, દરેકની જવાબદારી છે, પણ વિશેષ જવાબદારી સમાજની છે. હું એ જ કહું છું કે આ ઘટના બનીને એ ઘટના એકના લોહી ઉકળી જવા જોઈએ. તેના બદલે લોકોને બીજા ગયા છે એટલે અમારે જવું પડશે, બીજાએ રેલી કરી એટલે અમારે જવું પડશે, આ મજબૂરીથી કે ઉપરથી હુકમ આવે ત્યારે જવું પડશે, આ બધું સિલેક્ટિવ છે. અને રાજકીય રીતે તો શું ટિપ્પણી કરવાની કોઈ જરૂર નથી. પ્રજા બહુ બધાને જાણે છે કે આ લોકોને મતલબ સેનાથી છે. એટલે રાજકીય રીતે જે માણસો ચૂંટણી વોટ માટે ઘડી ઘડી જાય છે, સભાઓ ભરી શકે છે, પ્રજાના પૈસાથી જે રોડ રસ્તા બને છે એના ખાતમુહૂર્ત માટે સવારના વહેલા ઉઠીને રાત સુધી દોડતા હોય છે. તો એક દીકરીની કદાચ સ્મશાન યાત્રામાં ગયા હોત, સ્મશાન યાત્રામાં ન ગયા હોત તો કદાચ ગોધરામાં એક મૌન રેલી યોજી હોત, માંડવીમાં આવી રીતે કોઈ કરી હોત. પોલિટિકલ આ કોઈ સવાલ નથી રહેતી. જ્યારે કયા પક્ષની કોની સામે સરકારને ક્યાં ઘટના બની, એવી રીતે જો સિલેક્ટિવ પ્રત્યુત્તર આપવામાં આવતા હોય તો આ સમાજ માટે સારી નિશાની નથી. મૂળ ગુના બનવાનું કારણ આ જ છે. જ્યારે અગાઉ ગામડામાં કોઈ વ્યભિચારી આવી જાય, કોઈ સમાજ વિરુદ્ધનો કે આવા અનૈતિક કૃત્ય કરે ને, એ ગામમાં પંગતમાં આવવા ન દેતા. એ માણસ ગામની સભામાં ન આવી શકે, એ ગામમાં જાહેરમાં મોઢું ન બતાવી શકે. અને સારા પ્રતિષ્ઠિત વ્યક્તિ ઉપર આવા આરોપ મૂકે ને તો એ તો સવારના લોકો એનું મોઢું ન જોઈ શકે, તેના પહેલાં તો ટીંગાઈ ગયો હોય ક્યાં ફાંસી. આજે તો આવા સેંકડો નહીં પણ હજારો બનાવ બને છે. જ્યારે કોઈ પૈસાદાર છે, જ્યારે કોઈ લાગવાગવાળો છે, જ્યારે કોઈ સત્તાધીશ છે, ત્યારે સમાજ આવા 1000 એવા છીનાડવાના ગુના કર્યા હશે, આવા હલકા ગુના, મારે શબ્દો આવા વાપરવા પડે છે કારણ કે એના સિવાય મારી પાસે શબ્દો નથી. એવા માણસો સ્ટેજો ઉપર હોય છે જે દીકરીઓ સાથે પોતાના પૈસાથી કે પોતાના ઠાઠથી એ બિચારી બોડી દીકરીઓને ફસાવી અને એના જિંદગી બરબાદ કરી દેતા હોય છે. એ લોકો જ્યારે સમાજ સન્માનતો હોય, એ લોકો સમાજમાં સ્થાન હોય, અને પછી સમાજ પોતાની દીકરીઓ માટે જો અપેક્ષા કરતો હોય તો એ ગેરવ્યાજબી છે. અગાઉ સમાજ ક્યારે ચલવી નહોતો લેતો, આવા લોકોને ક્યાં સ્થાન નહોતું, અને હવે તો ગમે તેવો કૃત્ય કરી આવે પણ મોભાદાર એને માની અને એને સમાજ સન્માનતો હોય છે, ત્યારે જ આ ઘટનાઓને પ્રોત્સાહન મળતું હોય છે.